જય માતાજી મિત્રો, તો આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો અને આપણે જવાનું છે એક એવી જગ્યાએ જ્યાં પૂનમના દિવસે પબ્લિક માણસો પણ વધારે આવે છે દર્શન માટે. અને આજે તો ચૈત્રી પૂનમ છે, આજે તો ત્યાં પબ્લિક પણ વધારે છે ને તમને મારો બ્લોગ જોવાની મજા પણ આવશે. તો ક્યાં જઉં છું જોવા માટે બન્યા રહો આગળ બ્લોગમાં, ફૂલ બ્લોગ જોજો, તમને મજા પણ આવશે. અને બ્લોગ સારો લાગે તો ફોલો, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમે થોડો સપોર્ટ કરશો તો મને પણ થોડું મોટિવેશન મળશે અને હું પણ બ્લોગ બનાવી શકીશ સારા સારા. તો ચલો આપણે ક્યાં જઈએ છીએ જોવા માટે, તો ફૂલ બ્લોગમાં બન્યા રહેજો. ઘણું ભાડું થઈ જાય, વધારે દીધા એટલે પેલા ઈ જ જતા તમે. કશો વાંધો નહીં. દેખ ભૂખડ ખડે ખડે કારે. નાસ્તો કરો ભાઈ, ચાલો બધું આવી ગયા નાસ્તો સમજો. પડ્યો પડ્યો મોળી પાપડી ખાય. આપણે તો ઉપવાસ હતો, લઈ લીધી ચિપ્સ અને ફરાળી. ફાઇનલી દોસ્તો ચોટીલા પહોંચી ગયા ને આવી ગયા. તો જો ટ્રાફિક તો એટલું છે ને કે જાણે અત્યારે તો લાગે છે બહુ ટ્રાફિક છે, કેમ કે આજે આમથી પણ પૂનમ છે ને માણસો પૂનમ ભરવા પણ બહુ આવ્યા છે. તો ચાલો જલ્દી જલ્દી માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરે દે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા ડુંગર અને ચડવાની તૈયારી ચાલુ છે. તો આ ડુંગર આવી ગયો અને હવે ચડવાનું કામ ચાલુ કરશું અને હવે આપણે ચડી જઈ માતાજીના દર્શન પણ કરી લઈએ. ડુંગર ચડવાનું ચાલુ. અડધો તો ચડી ગયા, અડધો પર્વત ચડી ગયા, હવે અડધો ભાગ લઈ લીધો. ઘડીક રેસ્ટ, ગરમી બહુ હોય, તડકો પણ એટલો પડે. અડધો ચડી ગયા. આમ ભીડ જો કેટલી ભીડ છે, આજે ફૂલ ભીડ છે. હા જો ફોટાના શોખીન જો સેલ્ફી લેવા પહોંચી ગયા ઉપર. હવે કરી લેવી દર્શન. ઉપર પહોંચી ગયા, હવે દર્શન કરી લેવી જલ્દી જલ્દી.
માનતાના બચ્ચા મારા કોણ ભરતા જેવું કર્યું માતાજીના મારા કર્યું આગળ બધા બોલા ઓ બેટા મોબાઈલ વાળા ભાઈ આપણો કોઈ દેખાતો નહીં. રાજા હો ચોટીલા વાળા આ જગ્યા ન હોય તો નકામું કહેવાય. આ જગ્યા તો આવું જ પડે ફરજિયાત છે. જો કેટલી ધજા લાગેલી આ ચૈતર મહિનો હોય તો કેટલી ધજા લાગેલી. પબ્લિક જોવો ખાલી પબ્લિક કેટલી છે.